કૃષ્ણ. વેલકમ બેક ટુ સોના પટેલ વ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને હું પણ બહુ બધી આજે મજામાં છું ને ખુશ છું બહુ બધી. કેમ કે મેં સ્ટોરી તો મૂકી જ દીધી છે. આજે વ્લોગ તો કાલે આવશે, પણ આજે અમારે ત્યાં મોટા પપ્પાના દીકરા મોટા ભાઈ છે અમારા જગદીશભાઈ, એના ઘરે આજે બેબી બોયનો જન્મ થયો છે. 2 દીકરીઓ હતી ને આજે ત્રીજો દીકરો આવ્યો છે. તો બહુ જ ખુશીની વાત છે. બહુ દિવસથી અમે લોકો આ વેઇટ કરતા હતા કે બસ ક્યારે સમાચાર આવે. તો આજે અમને અડધી રાતે મને તો સમાચાર આવ્યા, કેમ કે ત્યાં તો સવાર પડી ગયું હતું, પણ અહીંયા હજી 3:30 જ વાગ્યા હતા. તો 3:30 વાગે એકદમ કોલ આવ્યો ને અચાનક, કેમ કે એવા ટાઈમે તો કોઈ કરે જ નહીં. તો આપણે તો ખબર જ હોય કે ભાઈ આજ સમાચાર આવવાના જ છે, પણ શું આવવાના હોય એ હવે એ લોકો આપે પછી આપણે ખબર પડે. તો આજે બેબી બોય આવી ગયો છે. 2 બહેનોને રાખડી બાંધવાવાળો ભાઈ આવી ગયો છે. ઓલરેડી બહુ બધા ભાઈઓ છે એના. તો પણ કહે ને પોતાનું એ પોતાનું એમ. તો બસ બહુ ખુશી છે બધાને. ને બસ તમે લોકો બી પ્રે કરજો કે અમારું બાબુ નિરોગી ને હેલ્ધી રહે. તો ચલો, આજ તો આખો દિવસ મારો સવારે બહુ સારા ચોઘડી આવ્યો. કહે ને કે સવારના પર વહેલી સવારે આવ્યો એમ, બ્રહ્મ મુહૂર્તમાં આવ્યો હોય ને. 4:30 એ આવ્યો છે બેબી, એટલે 4 વાગ્યા પછી તો સવાર 4 વાગ્યાથી કહેવાય જાય. ને આપણે છે ને અત્યારે હું કરું છું નાસ્તો. દૂધ હમણાંનું તો દૂધ મંગાવ્યું છે ને આજે છે રાંધણ છઠ. કાલે છે સાતમ અમારી. આ નાની સાતમ કહેવાય ને પછી આવશે એ મોટી. તો અમે 2 સાતમ કરીએ. કાલે છે એ ફાસ્ટિંગવાળી છે, તો મોટી સાતમ નથી રહેતા, નાની સાતમ રહેવાની હોય છે. તો આજે આપણે થેપલા ને એવું કંઈક બનાવશું, કેમ કે અમારા ઘરે થેપલા તો ઠંડા ખાતા નથી, પણ થોડાક બનાવીશ. ને કાલ માટે તો કંઈક બીજું સેન્ડવિચ કે એવું કંઈક કરી નાખીશ. પાણીપુરી હમણાં થોડાક દિવસ પહેલાં જ બનાવી. તો ચલો, બધું ચાલે છે. આજે બહુ હેપી છે. તો આમ ફોન કોલ ચાલુ છે થોડી વારે બાબુને જોવા માટે ને તબિયત પૂછવા માટે ને એવું બધું ચાલે છે. હું આમાં પહેલાં હું પૂછીશ એ લોકોને, પછી હું આમાં ફોટો એવો જો કે મેં સ્ટોરીમાં નાખ્યો છે, બધાએ નાખ્યો એટલે આપણે નાખ્યો. નકર પેલા બેબીનો ફોટો ન નાખે, કેમ કે મેં ખુદના બચ્ચાનો ફોટો થોડાક દિવસ નાખ્યો જ નહોતો. તો ચલો આપણે અત્યારે નાસ્તો પાણી કરી લો, પછી મળીએ તમને. અમારો જયવીર ને વિરાજ ઉઠી ગયા ને જો મસ્તી કરવા માંડ્યા. ઉઠીને સીધા શું કરે છે કાનું? મસ્તી. શું કરે? મસ્તી કરે હે ને. ચલો અમને કિચનમાં લઈ જાઓ. કિચનમાં જવું છે મને. હેલો વિરાજભાઈ, બ્રશ કરવા જાઓ. ટીવીનું રિમોટ મૂકી દો તમે ઉઠીને. ખુદને મારો, નીંદર ઉડાડો. ખુદને મારી નીંદર ઉડાડવાની. ને હું છે ને મેથી ક્લીન કરતી હતી. અમારે બનાવવા છે થેપલા. શું બનાવવું છે જયવીર? થેપલા બનાવવાના છે. જેવીને એક હાથથી ઉપાડીને ફરવું એટલે મારા માટે હાથ મારો દુખવા માંડે હે ને. ચાલો, શું જોઈએ તને? શું જોઈએ? આજે છે ને આપણે વિરાજભાઈ સાથે જાશું ગરબા ક્લાસીસ. કેમ કે વીરુભાઈના હવે ગરબા ક્લાસીસ ખતમ થવા આવ્યા. 2 જ દિવસ છે. તો ચલો તમને મેં બતાવશું વિરાજ કેવા ગરબા રમે છે. જાય છે વિરાજના ગરબા ક્લાસીસમાં. વિરાજભાઈ આગળ જાય છે દોડતો. એને એમ છે કે હું લેટ થઈ ગયો છું, તો મારી ઉપર ગુસ્સો કરતો જાય છે. ખૂબ જ ગુસ્સો આવ્યો છે વિરાજને મારી ઉપર. સોરી યાર. હેલો હેલો. એ એટલો ગુસ્સામાં આગળ જાય છે ને, જો. ઓય ગુજ્જુ, વીરુ આપણે આગળથી જ વયા જાશું, પાછળથી નથી જવું. આગળથી ફટાફટ પહોંચી જશું આપણે. ગુસ્સો. હેલો ગુસ્સેલ.
બોટલ નથી લઈ આવ્યો. જયવીરના બીક કરતી પાણી પીવે છે. છુપી છુપીને પાણી પીવે છે બધાની સામે. બીક કરમાં શરમ આવે પાણી પીતા. વાયડો વીરુભાઈના ગરબા કેવા લાગ્યા તમને લોકોને? સારું રમે છે વિરાજ. ચલ 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 હવે ઘરે જઈને તો એકવાર પ્રેક્ટિસ નથી કરતો. ઘરે મજા ના, ઘરે જગ્યા જ નથી કરવાની, એટલા સરસ છે. હા, ટીચર કહે છે કે વિરાજ તું કે ટ્રેડિશનલ કપડામાં સરસ મુવમેન્ટ કરે છે, તું રોજ ઈ જ પહેરીને આવજે. નેક્સ્ટ મહિનો આવવાનો થાય તો ને. ભાઈને ક્યાં જવું છે નેક્સ્ટ મંથ? કા મને છે યાર, હવે મને હોટલ જવું છે, એન્જોય કરવું છે. હવે મને એન્જોય કરવું છે, બસ મને વેકેશન એન્જોય કરવું. આ જુલાઈ મહિનો, કેમ કે આ પૂરો મંથ એના એરેબિક, મેથ આ જુલાઈ મહિનો ને આખો ડાન્સ ગરબા ક્લાસીસ ત્રણેય હતા, તો હવે એને એક મંથ એને પૂરો છૂટી. હા, enjoy. પણ તોય મેથ ક્લાસ તો રહેશે જ, એક તો રહેશે જ. ને એમાં બધા સબ્જેક્ટ એસએસટી, સાયન્સ, ઇંગ્લિશ, મેથ બધા કરાવવાના. એને બધા કરાવવા પડશે ને, પછી એક્ઝામ સ્ટાર્ટિંગમાં જ છે તરત જ સપ્ટેમ્બરમાં. ક્યાં તેલ લેવા? ચલો આપણે ફહીદી સ્ટેશન આવી ગયા છે. અહીંથી ઘરે હમણાં ઓલી બાજુ વિરાજ આપણે લિફ્ટમાં વયા છે. આપણે છે ને ગરબા ક્લાસીસમાંથી આવીને આપણે જોઈ લો થેપલાનો થપ્પો મારી દીધો છે. આમાંથી આપણે ફ્રેન્ડને દેવાના છે ને બીજા આપણે વધશે એ ખાસું કે વધારે નથી અમારે જોતા અત્યારે ખાસું થોડાક હમણાં ચા બનાવું. અહીંયા બટેટા મૂકી દીધા છે બોઇલ કરવા, ને અંકિત પણ આવી ગયા. વિરાજભાઈએ જો કપડાં કાઢી ને ઉડાડી દીધા. હેલો હાય, અંકિત પણ આવી ગયા. આ જયવીરભાઈ આવીને સૂઈ ગયા હતા, એને સ્ટોલરમાં વિરાજે સુડાઈ દીધો. મારી પાસે જ નાટક કરતો હતો, મને બટકા ભરતો હતો ને એવું કરતો હતો. બહુ જ બટકા ભરે છે, આપણી ચીસો ને ખાવી દે આ છોકરો. બહુ બધાને આ ગુંડો થવાનો ને બધાને કાટી કાટી કરે છે. અહીંયા જો વિરાજભાઈ ગેમિંગ. તારે 1 અવર ભણવાનું છે, ચલ રિવિઝન પેપર લઈને બેસી જા. ચલ જલ્દી બંધ કરીને બેસી જા. તને થેપલા ખાવા ને? થેપલા ખાવા ને? દહીં થેપલા ખાઈશ તો શું ખાવું? તે કીધું ને મને થેપલા, તો દહીં થેપલા જ ખાઈશ કે કાંઈ? આપણે એકદમ પસીને આમ વાળમાં ને અંદર એટલી ગરમી થાય ને. હા શું? મારો કાન પકડશે અને મોઢામાં નાખવાની કોશિશ કરીને બટકું ભરવાની છે. તું છે ને વધારે વાયડો નહીં થતો હો ભાઈ, અગર મમ્મી છે ને પીટી પીટી કરશે. પીટી પીટી શું કરશે? તું કાટી કાટી કરીશ ને હું તને પીટી પીટી કરીશ. ઉઠી બી ગયો, તમે જ ઉઠાડ્યો હશે ને એને? અચ્છા, તમે નગર ઉઠાડવાનું કામ તમારું છે. ચલો હવે આપણે બીજા કામે વળગીએ, વાસણ મૂકવાના બાકી છે. ચલો ફટાફટી બધું કરીએ. ફ્રેન્ડ્સ આજ છે ને મારું કામ એટલું દોડાણું છે ને કે બહુ જ લેટ થઈ ગયું. આજે 11 વાગી ગયા છે, અમે લોકોએ ખાધું નથી. હવે અમારે જમવાનું તો બહુ વહેલું મેં બનાવી લીધું. 8:30 સુધીમાં તમે કિચન ક્લીન કરી નાખ્યું, કેમ કે આપણે આજે સાતમ છે તો વહેલું બધું ક્લીન કરી નાખવાનું, એટલે ઠંડુ કરી નાખવાનું. ચૂલાને બધું મસ્ત ધોવાઈ ગયું છે તો ક્લીન કરી નાખ્યું હતું. તો હવે અહીંયા છે ને રસોઈ રેડી છે. ખાવાનો ટાઈમ નહોતો મળ્યો હજી અમને. ત્યારે અંકિત આવ્યા ને ત્યારે નાસ્તાને સાથે થેપલાને ખવાઈ ગયા, પછી કોઈને મન નહોતું ખાવાનું. ને પછી આ જયવીરભાઈ રહેતો નહોતો ને આજે કામ ખબર નહીં બહુ બધું કામ પેન્ડિંગમાં ચાલે છે મારું. પછી મારી ફ્રેન્ડ આવી હતી તો એ બેઠા, એમાં મારું શું કહેવાય થોડોક ટાઈમ પાસ તો થઈ જાય ને બેસવા ઉઠવામાં, એટલે કામ થોડુંક દોડાઈ ગયું છે. હવે અમારે ખાવાનું બાકી છે. જયવીર સૂઈ ગયો. આજે જયવીરનું સુવાનું બી દોડાઈ ગયું, કેમ કે વિરાજને ત્યાં લઈને ગઈ હતી હું એને ગરબા ક્લાસીસમાં, તો એની નીંદર
અધૂરી જ હતી ત્યારની થોડી થોડી કરે છે. એમાં હવે અત્યારે શું તો એ ક્યારે ઉઠશે, આજે આખી રાત બી એવી જ જશે, કેમ કે એ અત્યારમાં સૂઈ ગયો જ ને તો એ પાછો ઉઠી જશે, એટલે એ પછી પાછો 2 કલાક રમશે. તો ચલો પહેલાં આપણે છે ને હવે જમી લઈએ, ભૂખ લાગી છે હવે આપણે જોરની ને. બે જો વિરાજ ને અંકિત બે બેઠા છે રાહ જોઈને. ચલો હવે જમી લઈએ આપણે. બહાર અંધારું કરી દીધું છે રૂમમાં, એટલે હું અહીંયા ઊભીને બનાવું છું બ્લોગ. બધું થઈ ગયું છે જો ક્લિનિંગ. હવે બસ આપણે જમી લઈએ. બધું કર્યું છે, સૂકી ભાજીને દહીંને, આ ઇડલી બનાવી હતી બપોરના અને એ બધી છે. તો હવે પહેલાં જમી લઈએ આપણે. તો જો મેં તમને કીધું હતું કે આ છોકરો ઉઠશે રાતે, તો અત્યારે વાગ્યા છે 2 ને અહીંયા જોઈ લ્યો, આ દ્રશ્ય જોઈ લ્યો. ये 4 પગે ઊભો થયો. આને આ રિમોટ જોતું હતું, અહીંયાથી ત્યાં સુધી ઉડી મારી આને લઈ લીધું. આજે 10:30 વાગ્યામાં સૂઈ તો ગયો તો, મને એમ કે ઉઠશે, પછી મેં આમ કાંટા ઉપર જોયું, મેં કીધું આ તો ઉઠ્યો નહીં. ઉઠ્યો હવે. હેલો, ગુડ મોર્નિંગ. क्या गुड मॉर्निंग. हमारे यहाँ इस रात को क्या काम है आपको? रिमोट चबाना है. चबाने तने શું કામ છે? इसके जो अतरंगी चीजें कर रहा है ना, उसमें मजा लूट रहा हूँ. અચ્છા, और तू भी वही कर रही है. તો ઊભો થતો વિરાજ. અચ્છા, વિરાજનું છે ને અમે લોકો ઝુડિયોમાંથી આ टी शर्ट लाया था, ये बहुत छोटा पर है. हम अभी भी विराज को 11-12 का ही है विराज, ये इतना पर ये है ना छोटा निकला, वरना 11-12 का तो होना चाहिए. 11-12 मंथ का है. नहीं नहीं ईयर का है. चलो मुझे टीवी चालू करना आ गया, मम्मा मुझे टीवी चालू करना आ गया. ये विराज भाई મને ટીવી ચાલુ કરતા આવડી ગયું. બસ હવે મને મેં તોતા કેમ થઈ બતાવો. एक तो ते गलत ऐप खोल दी तू, બીજા खोल YouTube आओ, YouTube આ તારી પપ્પા છે ને એની શકલ ઉપર ઓકે કરવાનું. કોના પપ્પા? એના. તારા શું છે? હે? કાકા. વીરુ તને ખબર પહેલાં છે ને પહેલાં મારા દાદાને પપ્પાની લોકો કાકા કહેતા, આપણા નાનાની લોકો હવે મને કે આ ફાલતુ ઇન્ફોર્મેશન છોડો. કા બાપુજી કે ને એવું બધું. ઈ હવે બોલે કે ફાલતુ ઇન્ફોર્મેશન છોડો. આ છોકરાને જો આમાં ફ્રૂટ નાખીએ ને તો એ મોઢામાં નથી નાખતો, ખાલી હોય ને. ઇન્ફોર્મેશન છોડો, હેડફોન લાવો. મારે હેડફોનમાં જરાક પતલી કમરિયા સાંભળવાના હોય. અને એક દિવસ ચાલુ કરીને દેજે તો કાન ઉપર રાખજે તો એ શું કરે. પતલી કમરિયા મોરે હાય હાય હાય, દિલ સે ના સરિયા મોરે હાય. कुछ भी गा रहा है. मैं तो ता बोले कवा कवा. कुछ भी. વીરુ કેવો ગરબા રમે એ બધા મને કમેન્ટ કરજો, જે લોકોને કમેન્ટ આવડતી હોય કરતા એ લોકો કમેન્ટ કરજો. લાઈક બી નથી કોઈ કરતું, મારી વ્લોગમાં કોઈ લાઈક નથી કરતું. લાઈક તો કરી દો એક. લાઈક ની તો કમ સે કમ. જો આ છે ને બંદરમાં વીરુના ટાઈમથી આ જઈવી રહી સાંભળવાનો 10 વર્ષ પછી, 11 વર્ષ પછી. વીરુ કેટલો સ્મોલ બેબી છે આપણો. ये क्या? સ્મોલ બેબી છે ને આ બહુ શૈતાન છે, જેને હોય એને બાચકા ને બટકા ગમે એને નોચી જ લેવાના. આજે છે ને લખો ઘૂંટના ઉપર કાટી. એ ઓલા આંટીને મોઢા ઉપર બચકા ભરવા જતો હતો, તેડા ને તો ચશ્મા તો ખેંચી લીધા. તો એને થોડી ખબર, હું કહી જાય બધા પાસે, પણ એ પછી કરે એનું મનનું જ. એને એવું નથી કે હું આની પાસે ના જાઉં, આની પાસે ના જાઉં, પણ એ પછી ચશ્માવાળા જોવે ને તો એ તો વધારે જ કાંઈક એને અલગ લાગે, એટલે એ તો પછી બાચકાને બધું ભરવા માંડે. જો અત્યારે જઈ એકદમ ખુરાપતી દિમાગ. પહેલાં તો એ ઉઠ્યો ને એટલે એના પપ્પા આમ એનો પાકી આમ ફરીને સુવે ને પડખું ફરીને, તો એને ગમે એમ કરીને એ રડીને હાથ મારીને એને એમ કે તું મારી સામે જો. પહેલાં ભરની અંદરમાં હોય ને તો એ ઉઠાડે, પછી એને પપ્પાને પહેલાં વાલો કરે, ભાઈ વાલા કરે એને બસ આમ બાચકા ભરવાના હોય, બીજું તો કાંઈ નહીં. બટકા ભરવાના હોય, મોઢે ચોંટવાનું હોય ને એવું બધું કરે. હવે આ બે ભાઈઓ છે ને ક્યારે શું છે ખબર નહીં. નેવર. ચલો હવે આપણે રેસ્ટ કરશું. એ લોકો રમશે બે, હું એને આને જ સોંપીશ, આને જાગવું જોઈએ એટલે એ બે રમશે હવે. બરાબર. તું નહીં. હું મારી જગ્યાએ છે ને લાંબી પડીશ હવે. સુવાય તો નહીં એ લોકોને છોડીને એમને, કેમ કે વીરુનો ભરોસો નહીં, ક્યારેય પણ મૂકી દે મારી પાસે. કાલે હવે હું નથી રાખવાનું. બરાબર ને? યસ, હું હમણાં મૂકી દઉં. ચબી છે અહીંયા, બહુ ચબ્બો છે. ઓછું કર આંધોડી. નહીં કર.
હું ચૂચા બ્રેડ ચૂચા ખીચડીમાં ઘી ઓછું ન થવું જોઈએ. ક્યારેક ખીચડીમાં ઘી આપણે મેલ્ટ કરેલું ન હોય ને, થીક હોય ને તો દેખાય નહીં. તો આમાંથી કે ઘી નથી નાખ્યું, એટલે મેલ્ટ કરીને નાખે ને આમ રેલો નીકળવો જોઈએ, દેખાવો જોઈએ ભાઈને કે ઘી નાખ્યું. જેટલું જંક ફૂડ ખાય ને એટલું એ પ્યોર ફૂડ એ ખાય કા. પ્યોર ઘી. આઈ મિલ્કા સિંહ. તારા સબ્જી કેટલા ફેવરેટ છે બોલ? નંબર 1 ગોબી, સેકન્ડ દૂધી, થર્ડ આલુ, ફોર્થ નામ ભૂલી ગયો, ભીંડી, હમ. પછી મિક્સ વેજીટેબલ, આલુ બધું નાખે. બસ. ભરેલું શાક, ભરેલું શાક, રીંગણા બટેટાનું, રીંગણા બટેટા, સોરી, ફોર્થ ઉપર રીંગણા બટેટા. પછી સિંગનું શાક, સિંગનું લોટવાળું શાક લોટ. સેવન્થ કેમ કે શું થાય ને એ થોડું ઠીક બની જાય પછી ખાવા લાયક ન હોય વધારે તું time સિંગ તો ખાતો નથી, ખાલી લોટ ખાય ને. પણ એ થોડું એની કરી હોય ને પછી પનીર પનીર ઈ ફર્સ્ટ કે લાસ્ટ? સેકન્ડ લાસ્ટ. ફીરુનું કોબી એટલું ફેવરેટ છે, મને તો જોવું ના ગમે કોબીનું શાક. એ બાપ દીકરા બે ને બહુ ભાવે. કરેલું જી હું એને પ્રેમથી ખવડાવી દઉં ભરેલું શાક બનાવીને. એને ખબર બી નથી પડતી, પણ હું જ્યારે બોલું ને કે કારેલાનું શાક બનાવું ત્યારે વિરાજને પ્રોબ્લેમ થાય. આમ તે ક્યારેય ખાધું જ નથી કારેલાનું શાક? નહીં તો ખોટું છે, મેં તને ઘણી વાર ખવડાવી દીધું ક્યારે ભરેલું શાક બનાવીને. સુરત માં જો ભરેલું શાક દેખ્યું કારેલાનું ભરેલું શાક બનાવીને એને ખવડાવી દઉં. ખબર એમાંથી હું આલુ જ ખાઉં. તું જો કે આલુ જ બધા ખાતા હોય, કારેલા તો અમે જ ખાતા હોય. ચાલો ગાઈસ મેં આપકો એક ચીજ હું તમને એક વાત કહું, હું તમારા કિચનની પ્રેડિક્શન કરું. તમારા ઘરમાં આલુ હશે જ હશે. આલુ કહેવાય ને તો એ આમ રાજા છે આમ ખાવામાં. આલુ બધાથી વધારે. કોઈને ને કાંઈ નહીં હોય પણ આલુ તો હશે જ. બરાબર. ને હું એક વાત કહું, તમારા ઘરે પક્કા કરેલો નહીં હોય, કેમ? કોઈ ખાય નહીં. અમારા ઘરે બહુ ખાતા હોય. નાના ઘરે તો બહુ જ ખાતા કારેલા. એમાંય મોટા નાના તો બહુ જ ખાતા કારેલા. કચ્ચા કાચા કોઈ ના ખાય હો. સચ્ચી જ ખાય. એમાં ભરેલું તો કોઈ દી ખાતું જ નહીં. અમારે ખાલી ગોળ ગોળ સુધારીને જ કરતા. નાની શાક બનાવતા ને મારું બી ફેવરેટ હતું. કરેલાનો જ્યુસ મારી મમ્મી જે શાક બનાવતા ને કારેલાનું એ શાક મને બહુ જ ભાવતું. મન ક્યારેય નહીં ભાવે. તો કાંઈ નહીં, જવા દે. ચાલ હવે આપણે સૂઈ જઈએ. હા તમે જાગજો. ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. નહીં. કેમ મને હજી શું? કોમેડી કરવી આપણે કાલના બ્લોગમાં કરશું. ઓકે, તમને લોકોને જો વિરાજની આવી બકવાસ ને કોમેડીને સાંભળવી હોય ને તો તમે લોકો જરૂરથી કમેન્ટ કરજો કે ભાઈ વિરાજને વધારે લ્યો વ્લોગમાં, તો આપણે એની આવી કોમેડી આખો દી ચાલુ હોય હો વિરાજભાઈ. એ મારી પાછળ જ પડતો હોય. એ આખો દી આવી મસ્તી કરતો હોય, હું વધારે બતાવું નહીં. ચલો મને નહીં લ્યો. નો લ્યો મને ચાલે. કેમ કે મને બી એની યાર મસ્તી કરવી ગમે. હું એને ફોન મુકાવડાવું ને એને મારી બાજુમાં કિચનમાં લઈ જાઉં કે ચાલ પછી બેઠો બેઠો મસ્તી કરતો હોય, વાતું કરતો હોય કાંઈ પણ. મને તો એવું હોય કે કિચનમાં લઈ ગઈ હવે માથી કઈ સબ્જી કટાવશું મજા આવશે. એ મને એમ કે હું તારે કાંઈક હેલ્પ કરું, મને કાંઈ પણ કરવા દે. હવે ભાઈ હું શું એમ તને કરવા દઉં? શું કરવું? ચોપિંગ કરીને કંઈક લાગી ગયું તો તને? અરે બહુ કઈ અચ્છા, તમારું મટનું કઈ શું કાપ્યું? શું કાપ્યું? ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી.